બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારે બાયપાસનું આયોજન કરી જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરી, પરંતુ બાયપાસ માટે ખેડૂતોની જમીન સંપાદન પ્રક્રિયામાં વિવાદ ઊભો થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર 60 મીટરની જગ્યાએ 100 મીટર જમીન લઈ રહી છે, જે તેમના માટે ઘોર અન્યાય સમાન છે। આ વિરોધના કારણે બાયપાસનું કામ ખોરંભે ચડ્યું છે। ખોડલા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। અમુક જગ્યાએ અમુક ખેડૂતને 100 મીટર કાપ્યું છે, અમુક જગ્યાએ ખેડૂતને 60 મીટર કરી દીધું છે। જો તંત્ર એવું હોય અને કહી શકતું હોય, જો નેતાઓ કરી શકતા હોય કે આ જગ્યાએ 60 અને 100, તો સરકાર કેમ ના કરી શકે કે દરેક જગ્યાએ 4 લાઇન રોડ છે બાયપાસ, તો દરેક જગ્યાએ 60 મીટર કાપી તો દરેક જગ્યાએ 60 હોવું જોઈએ। દરેક જગ્યાએ 4 લાઇન જ છે, 6 લાઇન કે 8 લાઇન તો કોઈ જગ્યાએ છે નહીં, તો કેમ અન્યાય થઈ રહ્યો છે?